નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. નજર કરીશું આજના મહત્વના સમાચારો ઉપર. તો વાત કરીએ દિયોદરની, તો દિયોદરના ભેંસાણ ગૌશાળાના સાધ્વી સ્વર્ગીય રમાબેનના પાળેલા કપિલની માનવતા અને કરુણતા સામે આવી છે. દિયોદર તાલુકાના ભેંસાણ ગામે આવેલા સદારામ જીવાદયા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા આશ્રમ ખાતે નિસ્વાર્થ ભાવે સેવા આપતા સાધ્વી સ્વર્ગા રમાબેનનું થોડા સમય અગાઉ ટૂંકી માંદગી બાદ દેવલોક પામ્યા, જેમાં તેમની સમાધિ ગૌશાળામાં જ આપવામાં આવી હતી. તેમના દેવલોક પામ્યાને 7 દિવસ જેટલો સમયગાળો વીતી ગયો હતો, પરંતુ તેમનું પાળેલ કપિલ પાણી પીધા વગર તેમના ફોટા સામે બેસીને ભેટી રહ્યો, જેમાં અહીં એક કપિલને માનવતાની કરુણતા દર્શાવી હતી. આગળ સમાચારમાં વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના ડીસા તાલુકાના ચોરા પાસેથી નવજાત બાળકી મળી આવી છે. 108 દ્વારા બાળકીને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અજાણી માતા દ્વારા રાત્રિના સમયે નવજાત બાળકીને ફેંકવામાં આવી હતી. ધાનેરા પોલીસની ટીમે રેફરલ હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આગથલા પોલીસ દ્વારા અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવીને તજવીજ હાથ ધરાઈ છે. સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર સામે પગલાં ભરવા પરિવારજનોએ રજૂઆત કરી છે. ત્યારે સગીરાની માતાએ દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરીએ લેખિત રજૂઆત કરી દીકરીને પરત લાવવા માંગ કરી છે. દિયોદર તાલુકાના ડુચકવાડા ગામના વતની અને કાંકરેજ તાલુકાના રાનેર ગામે ખેત મજૂરી કરતા પરિવારની સગીરાની યુવકે લલચાવી અને ફોસલાવીને ભગાડી જતા પરિવારજનોએ સિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કાર્યવાહી ન થતા આખરે પરિવારજનોએ દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી. જાણવા મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના રાનેલ ગામે એક સગીરાને અરુડાવાસ ખાતે રહેતું શ્રવણ અરજણજી ઠાકોર બળજબરીપૂર્વક લલચાવી ફોસલાવીને 20 દિવસ અગાઉ ભગાડી ગયો હતો, જે અંગે સગીરાની માતાએ સિહોરી પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જેમાં આટલો સમય વીત્યો હોવા છતાં આજ દિન સુધી સગીરાની કોઈ ભાળ ન મળતા આખરે સગીરાના પરિવારજનોએ દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે સગીરાને પરત લાવવા માટે લેખિત રજૂઆત કરી હતી. આ બાબતે પરિવારજનોએ જણાવેલ કે દીકરીને સામેવાળો ભગાડીને લઈ જાય. 20 દિવસ જેટલો સમય વીત્યો છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ અમારી દીકરીને પરત લઈ આપે તેવી માંગ કરી રહ્યા છે. મારી દીકરી મધુ છે, ત્યાંની અડુવાડાથી સરવણ ઠાકોર લઈ જાય. સરવણજી અરજણજી અડુવાડાના, અમારું ગામ ડુચકવાડા. અમે રોને રહેતા હતા, અહીંયાથી બળજબરીથી પગાડીને લઈ ગયેલો હતો. શિવોરી રજૂ પોલીસ કરેલી છે 20 તારીખે. આજ સુધી કોઈ પતો નહીં લાગતો, મને કોઈ લઈ આપતા નથી, કોઈ અમારું હેડતું નહીં, એટલે અમે દિયોદર રજૂ કર્યું. બધું અમારે હાળી છે અને રોજર ભાગ રાખેલો હતો અને અહીંયાથી આડુવાળું સરવણ કરી નામ છે સરવણજી અર્જનજી, એ લગ્નનો કરી અને લઈ ગયેલા છે ગાડીને. અમે 20 તારીખે અરજી કરી છે શિવોરી, પણ અમને હજી કોઈ જવાબ મળ્યો નથી. અમે સરકારને રજૂઆત કરે છે જલ્દી જલ્દ અમને થોડી ગોચી આવે. સમાચારમાં આગળ વાત કરીએ ગોધરાની, તો નવી ગોધરા પ્રાથમિક શાળામાં સ્થાપના દિન અને શિક્ષક નિવૃત્તિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કડાણા તાલુકાની નવી ગોધર પ્રાથમિક શાળામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની સાથે સાથે શાળાના નિવૃત્ત તથા શિક્ષક પટેલ વિનુભાઈનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો. શાળામાં આવેલા મહેમાનો અને ગોધરા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષક મિત્રોએ સ્વાગત કર્યું. ગોધર પ્રાથમિક શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં તાલુકા શિક્ષણ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, તાલુકા શિક્ષણ સંઘ અને શિક્ષક મિત્રો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે કડાણાના નવી ગોધર પ્રાથમિક શાળામાં 24 વર્ષથી ફરજ બજાવતા શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ હંમેશા બાળકોને લાગણી, હૂંફ અને પ્રેમ આપી સાચા ગુરુની ભૂમિકા ભજવનાર શિક્ષકની નિવૃત્તિ થતા શાળામાં વિદાય સમયે લાગણી સફળ દ્રશ્યો સર્જાયા હતા. અત્યારના યુગમાં ગુરુ અને વિદ્યાર્થીઓ વચ્ચેનો પ્રેમ ઘટી રહ્યો છે, પરંતુ આજે પણ એવા શિક્ષકો છે જે હંમેશા વિદ્યાર્થીઓને સાચો પ્રેમ, હૂંફ, લાગણી અને જીવન જીવવાની સાચી રીત અને માર્ગ બતાવે છે. આવા જ એક શિક્ષક એટલે કે નવીન ગોધરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા વિનુ પટેલ, જેઓ 24 વર્ષથી ગોધર પ્રાથમિક શાળામાં પોતાની ફરજ નિભાવે છે. તેમની નિવૃત્તિ થતાં તેમના નિવૃત્તિ આપવામાં આવી હતી. પટેલ વિનુભાઈ પ્રાથમિક શાળામાં નિવૃત્ત થયા છે અને આજે તેઓ શાળામાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે. જો કે 24 વર્ષના સમયગાળા દરમિયાન બાળકો વચ્ચે બંધાયેલા અતૂટ લાગણીના સંબંધોએ બાળકોની આંખો ભીજવી નાખી. તેમના વિદાય સમયે શાળામાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીઓ ગુરુની વિદાય સમયે શાળાના શિક્ષકો તેમજ બાળકો, ગ્રામજનો ઉષામાં ભેર વિદાય શિક્ષકને આપી હતી.
સમાચારમાં આગળ વાત કરીએ માળિયાની, તો માળિયા હાટીનામાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે વહેલી સવારથી શિવાલયોમાં શિવભક્તો દ્વારા હર હર મહાદેવથી ગુંજી ઉઠ્યો હતો. માળિયા હાટીનામાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે વહેલી સવારથી શિવાલયોમાં ભક્તો દ્વારા ભગવાન શિવને અભિષેક કરવામાં આવ્યો, તેમજ જલ અભિષેક, બિલીપત્ર અર્પણ કરી ફૂલ કમળ ચડાવવામાં આવ્યા હતા. બપોર બાદ માળેશ્વર મંદિર ખાતે અમરનાથનો શણગાર કરવામાં આવ્યો. નજારો જોવા માટે શિવભક્તો ઘોડાપુર ઉમટી પડ્યો હતો. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે માળિયા હાટીનામાં માળેશ્વર મહાદેવ મંદિરમાં માળેશ્વર દાદાની મહાઆરતી, શંખનાદ, ઢોલ ધબકારા, ઝાલરના ઝણકારે, શરણાઈના સુરે આરતી કરવામાં આવી. આ આરતીમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો. આ તકે માળેશ્વર મંદિરે અને રુદ્રેશ્વર મંદિર ખાતે વિક્રમસિંહ નાજ બાપુ સિસોદિયા, હમીરસિંહ એભલ બાપુ સિસોદિયા, હરુભાઈ જીલુભાઈ સિસોદિયા તથા સિસોદિયા પરિવાર દ્વારા શિવભક્તોને ફરાળ પણ અર્પણ કરવામાં આવ્યું હતું. અપરનાથી જયદેવ માળેશ્વર મંદિરના પૂજારી આજે ચોથો સોમવાર માળેશ્વર મંદિરમાં હિમાલયનો શણગાર કરેલ છે. આજે મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ હિમાલયના દર્શનનો લાભ લીધો અને અત્યારે મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે અને ભાવિ ભક્તોએ માળેશ્વર મંદિરમાં પ્રસાદીનો પણ લાભ લીધો. સમાચારમાં આગળ વાત કરીએ શ્રાવણ માસની, તો પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે ઘીના કમળ સ્વરૂપે મહાદેવના દર્શનનો અનોખો મહિમા જોવા મળ્યો. ભગવાન શંકરના ઘીના કમળના દર્શનનો ભક્તજનોમાં અલગ ઉત્સાહ જોવા મળ્યો. દેવોના દેવ મહાદેવની વિશેષ પૂજા અર્ચના માટે ખાસ મહત્વ ધરાવતો મહિનો એટલે શ્રાવણ માસ. તેમાંય મહાદેવના કંઈક અલગ જ દર્શન નિહાળવા હોય તો ભક્તજનો રાહ જોતા હોય છે. છેલ્લા સોમવારની સાવલી તાલુકાના રાણિયા તથા ભાદરવા ગામમાં આવા જ કંઈક નવીનતમ દર્શન મંદિરના સંચાલકો થકી વર્ષોથી આયોજન કરવામાં આવે છે. આના માટે મહાદેવની એક વિશેષ પ્રતિમા ઘીમાંથી બનાવી ભક્તજનો સમક્ષ દર્શન માટે મૂકવામાં આવે છે. આ દર્શનનો લાભ લેવા શ્રદ્ધાળુઓનું ઘોડાપુર આજુબાજુના ગામોમાંથી ઉમટી પડ્યું હતું. બધા જ ભક્તજનોએ આ શિવજીની પ્રતિમાના દર્શન સરળ રીતે થાય તે માટે ખૂબ જ સુંદર આયોજન પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે. વધુમાં આકાશસિંહે ઉમેર્યું હતું કે આ ધાર્મિક પ્રવૃત્તિઓમાંથી જનતામાં ધર્મ તરફ વાળવાનો છે અને આવાને આવા ધાર્મિક કાર્યક્રમો સમયાંતરે કરતા રહીશું. શિવજીની ઉપાસનાનો અતિ પાવન માસ એટલે શ્રાવણ માસ, અને શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભાદરવા સ્ટેટ ખાતે ભાગોળમાં આવેલ રાજ મહાદેવ ચોક પાસે રાજરાજેશ્વર મહાદેવમાં ઘીના કમળના દર્શનના આયોજન રાખેલું હતું. આ ઘીનું કમળ ગામના યુવાનો દ્વારા છેલ્લા 2 વર્ષથી કરવામાં આવે છે અને મંદિરને સમગ્ર ફૂલોથી તેમજ દીપથી સુશોભિત કરી અને ઘીના કમળનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ અમારી બાજુના ગામ રાનિયા ગામમાં જે છેલ્લા કેટલાક વર્ષોથી ઘીના કમળનું આ જ રીતે આયોજન કરે છે અને ભાદરવા ગામના આ યુવાનો દ્વારા જે દરેક તહેવાર હોય કે જેમાં દરેક કંઈક નવીનતમ રીતે ઉજવણી કરવામાં આવે છે, કે જે નવીનતમ રીતે ધાર્મિક રીતે દરેક યુવાન પણ જોડાય છે અને બીજી રીતે પણ ગામના આસપાસના ગામોના અને ગામના લોકોને પણ ઉત્સાહભેર જેમાં જોડાય તેવી રીતે પ્રોત્સાહન પૂરું પાડે તે રીતની કાર્ય કરે છે. અને આ જ રીતે દર સોમવારે શ્રાવણ માસના ભાદરવા ગામમાં મહાદેવ ચોકમાં રાજરાજેશ્વર મહાદેવ પાસે પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવે છે, જે ગામનું સમગ્ર વાતાવરણ ધાર્મિકમય રહે અને ગામના યુવાનો અને તેમજ સમગ્ર ગ્રામજનો જે ધર્મ પ્રત્યે વધારે જોડાય અને આકર્ષિત થાય અને ગામ સતત ધર્મ પ્રત્યે અને પ્રગતિમય બની રહે તેવી મંગલમય મનોકામના સાથે અમે આ દરેક આયોજન ગામના યુવાનો થકી કરી રહ્યા છીએ. સમાચારમાં આગળ વાત કરીએ કપડવંજની, તો કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીના હસ્તે સહકારી માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કઠલાલ તાલુકાના વાત્રકકાંઠા વિસ્તારના કાકરખાડ ગામે સરકારી માધ્યમિક શાળાના નવીન મકાનના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય કાળુ ડાભીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ આ નૂતન કાર્યક્રમ બદલ સરકારનો આભાર માન્યો. વધુમાં અંતરિયાળ વિસ્તારમાં હવે વિદ્યાર્થીઓને ગામમાં જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત થશે. પ્રાસંગિક પ્રવચન પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ આ નિવેદન આપ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ઉદયસિંહ ડાભીએ કર્યું હતું. આ પ્રસંગે સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાકરખાડ સરકારી માધ્યમિક શાળાના નવીન મકાનના ખાતમુહૂર્ત પ્રસંગે કાકરખાડ મુકામે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાકરખાડ મુકામે સરકારી માધ્યમિક શાળાનું મકાન 3,04,82,400ના ખર્ચે અદ્યતન સુવિધાવાળું બનવા જઈ રહ્યું છે. ત્યારે આ વિસ્તારના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને 4-5 કિલોમીટર સુધી અભ્યાસક્રમ માટે જવું નહીં પડે. તે બદલ આપણા વિસ્તારના સાંસદ શ્રી દેવસિંહજી અને
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયથી આભાર માનું છું કે અમારા વિસ્તારના કાકરખાડ જેવા ગામની અંદર માધ્યમિક શાળા માટે આટલી માપમાં રકમ ફાળવવા બદલ. કાકરખાડ ગામે આજે અમે ભાઈ રાજેશભાઈ ઝાલા ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય તરીકે અહીંયા સ્કૂલનું ખાતમુહૂર્ત કરવા આવ્યા છીએ અને સૌ ગ્રામજનો, સ્કૂલના બાળકો, સ્કૂલના શિક્ષકો જે તે સમયે અમારા ધારાસભ્યના કાર્યકાળ સમયે આ સ્કૂલનું બિલ્ડિંગ મંજૂર થયું હતું. અમારું અહીંયા કાકરખાડ, ચિતિયાલ અને વરકુંડા આ ત્રણેય જે બિલ્ડિંગ છે એ જે તે સમયે કનુભાઈ દેસાઈ નાણામંત્રી હતા અને એમના ઘરે જઈ અને સાહેબે રૂબરૂ અમને બોલાવી અને ત્રણેય મકાનોની ખૂબ જંગી રકમ અહીંયા 3 કરોડ ને 4 લાખ રૂપિયા, બરકુંડામાં 3 કરોડ ને 4 લાખ રૂપિયા અને ચિતિયાલમાં જે ઘટતા જે રૂમો છે એની માટે 1 કરોડ ને 25 લાખ રૂપિયાની ફાળવણી કરી અને આજે ગ્રામજનો વચ્ચેનું જે ખાતમુહૂર્ત થયું અને ખૂબ શુભેચ્છાઓ અને બધા ખૂબ આનંદ મંગલથી બધા ગ્રામજનોને ખૂબ શુભેચ્છાઓ. સમાચારોમાં આગળ વાત કરીએ ધાંગધ્રાની, તો ધાંગધ્રા સિટી પોલીસ ધોળીધાર રેલવે ક્વાર્ટરની પાછળ જાહેરમાં જુગાર રમતા 8 લોકોને દબોચી લીધા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર હિરેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની સૂચનાથી તથા માર્ગદર્શનની પોલીસ ઇન્સ્પેક્ટર JS જાંબરે, પોલીસ હેડ કોન્સ્ટેબલ DJ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ BJ સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ, ધીરુભા સોલંકી, પ્રતાપસિંહ રાઠોડ, નિલેશ કુમાર પિત્રોડા વગેરેનો સ્ટાફના ધાંગધ્રા શહેરના ધોળીધાર રેલવે ક્વાર્ટરની પાછળ જાહેરમાં જુગાર ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા રાજુભાઈ, ધીરુભાઈ, ધર્મેન્દ્રસિંહ, દિલીપસિંહ, અનિલભાઈ, દીપકભાઈ, વિજયભાઈ મશરૂમ, અજયભાઈ, વજાભાઈ, રમેશભાઈ, નરસિંહભાઈ, અસલમભાઈ, અહેમદભાઈ અને કૃષ્ણ વિજયસિંહ રઘુભા સહિત 8 શખ્સોને પકડી પાડેલ હતી. પોલીસે રેડ દરમિયાન આ લોકોને રોકડ રકમ સહિત 16,200નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ જેતપુરની, તો 6 દિવસ પૂર્વે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ દયાબેન સરિયાએ પોલીસ લાઇનમાં તેમના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. આ બનાવમાં મૃતકના પરિવારે 3 કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમ છતાં હજુ કોઈ સામે પોલીસે ગુનો નોંધ્યો નથી, જેથી તપાસનીશ અધિકારી આરોપી કોન્સ્ટેબલોને છાવરી રહી હોવાના આક્ષેપ સાથે આજે રાત્રે કોળી સમાજ દ્વારા એક શહેરના સ્ટેન્ડ ચોકથી તીનબત્તી ચોક સુધીની રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં 3 કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યાના આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે આ ત્રણેય સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરવાની માંગ કરી છે. જો ગુનો નોંધવામાં નહીં આવે તો કોળી સમાજ દ્વારા ગામે ગામ આવેદનપત્ર આપી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી લોકોએ ઉચ્ચારી છે. અમારી એવી માંગ છે કે આની પાછળ આખું રાજકારણ થઈ ગયું છે ને પોલીસ સ્ટેશન દબાવવા માટે કરે છે બધું વસ્તુ ને હું વાત છે હું ને 6 દિવસ થઈ ગયો રેકોર્ડ દીધા છે, આવશે મોબાઈલ રેકોર્ડિંગ છે, આ છે શું બનાવ બન્યો, શું અમારા બેનને ઓલું થયું એ પોલીસ સ્ટેશનમાંથી કોઈ વસ્તુની વાત કરતા જ નથી. ખાલી જાવીએ તો કહી જાય 2-3 દિવસ આવી જાય 2-3, આ 6 દિવસ થઈ ગયો તો કોઈ વસ્તુની ચર્ચા જ નથી. આમાં શું રાજકારણ થઈ ગયું ખબર જ નથી પડતી. આજ અમારે FRI નથી પાડતી કે એની ઉપર કોઈ કડક કાયદેસર એના પપ્પાએ 3 જણાના નામે દીધા છે, એ 3 જણાના નામ દીધા છે, એ 3માંથી એ 3ને કાંઈ પૂછખાછ નથી કરી એવી અમને ખાતરી છે. ચેટમાં એના પપ્પાએ 3 જણાના નામ દીધા છે. ચેટ એટલે મેસેજ જાહેર કર્યા છે, જેમાં જે તમે જે નામ કહો છો જેમ કે આરોપી તરીકે છે, આરોપી તરીકે ચેટ છે અને પોલીસ એમ કહે છે કે FSL માં મોકલવાનું મોકલે છે. આ કઈ અંશે વાજબી વાત છે? એટલે એ તમે વિચાર કરી છે કે આ બેનને અમારા બનાવ બની ગયો ને 6 દિવસ થઈ ગયા, 3 જણાના નામે આવી ગયા, બધા એના બેને પહેલાં ગરાપો કરે છે, પંખાના એના ફોટા નાખ્યા, ચૂંટણીના એ બધું કમ્પ્લેટ થઈ ગયું, બધું ગામમાં ફરે છે. તો આ કઈ રીતના દબાવી અમને કોઈને ખબર જ નથી પડવા દીધા. આ 6 દિવસ થઈ ગયો અને અમારા સમાજના મોટા મોટા આગેવાન છે કોઈ છે ને ધ્યાને નથી દેતું. એટલે અમારા સમાજના છે ને જાગૃત કરવા માટે આવ્યા છે સમાજને. 3 જણાનું એકનું નામ અભિભાઈ કરીને નામ લખશે, અભિસિંહ છે, એકનું નામ મનદીપસિંહ છે, એકનું નામ વિપુલભાઈ કરીને છે, વિપુલભાઈ ટીલાના નામ છે. તો એમાં 3 વસ્તુમાં હું બનાવ બન્યો હું નહીં, તને કઈ વસ્તુ કરાય તને આ પોલીસ સ્ટેશનની અંદર હાજર જ છે, કોઈ જગ્યાએ ગયા નથી, કાંઈ છે નહીં, કોઈને પૂછકાછ નથી કરી કોઈ જગ્યાએ. અમારી માંગને આપણે આને કરશું, અમે ભૂખ હડતાળ ઉપર ઉતરશું. અમારે 2-3 દિવસમાં આનો જવાબ જોશે. અમે ગામે ગામ બધાને કહેવા માંગીશ કે તમે ગામે ગામ રેલી કરો, આવેદનપત્ર દો, તમે જાગો. બધા આજ સમાજ જાગે ને તો કેદી જાગશે? આજે અમારા સમાજની દીકરી છે, આજે પોલીસમાં નોકરી કરવા માટે દીકરીઓને વિચાર કરવો પડે.
ઘરમાંથી દીકરી ખાને કાંઈથી 100 કિલોમીટર ગમે ને આવીને પોલીસની નોકરી કરતી હોય તો પોલીસ ત્યાં ભક્ષર કરે તો માણસને વિશ્વાસ કોની ઉપર ઉતરે? આજ મારા ઘરે કાંઈ બનાવ બન્યો હોય, ચોરી જુગારનો ગમે ના બનાવ બન્યો હોય, કાંઈ માથાકૂટ થઈ તો પબ્લિક પોલીસ આગળ ન જાય તો શું થાય? ને પોલીસ છે તો અંદર આવા ભક્ષણ કરે તો પોલીસની પર ખરાબ થઈની વાત છે. સમાચારોમાં આગળ વાત કરીએ જંબુસરની તો જંબુસરમાં દેશના પ્રથમ બ્લક ડ્રગ્સ પાર્ક માટેની લોક સુનાવણીમાં લોકોના પ્રશ્નોનો ઓવરડોઝ જોવા મળ્યો. જીઆઈડીસી દ્વારા જંબુસર પંથકના ટંકારી, મદાર, કંસાગર, ઠાકોર તલાવડી, બાકરપુર, ટીબી, આસનવડ તથા ઇસ્લામપુરા ગામોના વિસ્તારમાં નિર્માણ થનાર બ્લેક ડ્રગ પાર્ક સંદર્ભે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બાકરપુર ટીબી ખાતે લોક સુનાવણી યોજવામાં આવી. આ લોક સુનાવણીમાં 6 ધારાસભ્ય સંજય સોલંકી, કિરણ મકવાણા સહિત ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ પ્રશ્નો રજૂ કર્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. જીઆઈડીસી દ્વારા જંબુસર તાલુકાના ટંકારી, મદાફર, કનસાગર, ઠાકોર તલાવડી, બાકરપુર, ટીબી, આસનવડ તથા ઇસ્લામપુર ગામોના વિસ્તારોમાં આશરે 2000 એકર સરકારી તથા ખેડૂતોની જમીન ઉપર નિર્માણ થનાર બ્લેક ડ્રગ પાર્ક સંદર્ભે બાકરપુર ટીબી ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનાવણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી KN વાઘમશી તથા અધિક નિવાસી કલેક્ટર NR ધાંધલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ લોક સુનાવણીમાં બ્લેક ડ્રગ પાર્કના 7 ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. લોક સુનાવણીમાં પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને લોક સુનાવણીમાં ટંકારી ગામના સામાજિક કાર્યકર કાલિદાસ રાઠોડે રજૂઆત કરી. રોજગારી બાબતે પીવાના પાણીના પ્રશ્નો, વરસાદી પાણીના નિકાલ માટેના તથા પસાર થતી ખાડીમાં કંપનીઓના પ્રદૂષિત નીર નહીં છોડવા સહિતના પ્રશ્નો ઉઠાવી રજૂઆત કરી. આ ઉપરાંત માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ તેમની રજૂઆતમાં નિર્માણ થનાર બ્લેક ડ્રગ પાર્કમાં ખાનગી, ગોચર જમીન તથા સરકારી જમીન કેટલી સંપાદક કરેલ છે. બલડાર્ટ કંપની જંબુસર તાલુકાના ટંકારી ગામ, આસનવડ, ટીબી, ઠાકોર તલાવડી, મદાફર, કંસાગરમાં આ જે પ્રોજેક્ટ આવવાનો છે એની જે સમસ્યાઓ ઉદ્ભવવાની છે એના માટે આજે લોક સુનાવણી હતી. પરંતુ આ લોક સુનાવણી પહેલાં પણ મેં જ્યારે ધારાસભ્ય ત્યારે 22ની અંદર સરકારને જે પ્રશ્નો ઉદ્ભવવાની બાબતે ધ્યાન દોરેલું. ગૌચરની જમીનો, તળાવો, સરકાર આજે 2 વર્ષ પહેલાં પણ મેં આ બાબતે ધ્યાન દોરેલું કે ગૌચરની જમીન ગામમાં જ મળવી જોઈએ. સરકારી તળાવો જે લીધા છે એ પણ ગામમાં મળવા જોઈએ. સરકારીના જે જમીનોના ભાવ વાગરા તાલુકા અને જંબુસર તાલુકાના ભાવ પણ તફાવત જોવા મળે છે. એ પણ ભાવોની થવું જોઈએ. આજે જે રીતની ચર્ચાઓ થઈ, અનેક પ્રશ્નો આજે લોકો દ્વારા, પરંતુ આ જે પ્રશ્નોનું નિવારણ જો પહેલાં જ કરવામાં આવેલું હોત તો આજે આ પ્રશ્નો ઉદ્ભવી ન હોત. ગ્રામ પંચાયતના અને ગામ લોકોને ભેગા કરીને ગ્રામ પંચાયત સંબંધી ગામ લોકો જો આ પ્રશ્નોનો નિકાલ જો પહેલાથી કર્યો તો આજે આ સુનાવણી કરવામાં આવે. પ્રશ્નો તો ઉદ્યોગો આવેલા ઘણા બધા ઉદ્ભવના હોય છે. કંપની જ્યારે આવતી હોય તો અનેક પ્રશ્નોનો ઉદ્ભવના હોય છે, પરંતુ એની સામે રોજગારી પણ મળવાની છે. પણ એની સાથે સાથે આરોગ્ય પણ બગાડવાનું હોય, લોકોનું આરોગ્ય પણ આનાથી ખૂબ અસર પડવાની છે. એના માટે આ કંપનીઓ દ્વારા જે કેમિકલ જે નિકાલ થવાનો છે, એના ઘન કચરો નિકાલ થવાનો છે, એ બાબતે પણ આજે ચર્ચાઓ થઈ. પરંતુ તમામ બાબતોને એક જ નિચોડ આવે છે, જ્યારે આ કંપનીનો જ્યારે સ્થાપના કરી ત્યારે જે આજુબાજુના ગામ લોકોને વિશ્વાસમાં લીધા હોત તો આજે આ પ્રશ્નો ઉદ્ભવ ના. સમાચારમાં આગળ વાત કરીએ શ્રાવણ માસનો તો શ્રાવણ માસના અંતિમ સોમવારે નીલકંઠ મહાદેવ મંદિરે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જંબુસરના વડગડામાં સુંદર નયનરમ્ય વાતાવરણ, તળાવની પાસે વણઝારા સમયની વાવ નજીક નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. મંદિર પરિસરમાં ભવાની શંકર મહાદેવ, અઘોરી મહારાજ સમાધિ સહિત પીપળાનું ઘટાદાર વૃક્ષ આવેલું છે. આ મંદિર વર્ષો પહેલાનું છે, જ્યાં હાલ ટ્રસ્ટી મંડળ જયંતિભાઈ પીઠવાલા, JT પટેલ, ધવલ પટેલ, અતુલ પટેલ અને યોગેશભાઈ દીક્ષિત સહિત ભક્તો દ્વારા જીર્ણોદ્ધાર કરી આબેહૂબ નવીનીકરણ કરવામાં આવ્યું હતું. મંદિર ખાતે લઘુરુદ્ર સહિત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તો સવાર સાંજ આરતીના સમય દર્શન માટે ઉમટી પડે છે. શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય ત્યારે મહાદેવજીને અર્ધનારીશ્વરનો સુંદર શણગાર સાથે અન્નકૂટ સહિત કેદારનાથ ધામની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે, જે મન મોહી લે છે તથા નક્ષ પટેલે બાળશિવનું રૂપ ધારણ કરેલું છે, જે સાક્ષાત કેદારધામમાં જાણે શિવજી પ્રગટ થયા હોય તેમ ભાસ લાગે છે. દર્શનાર્થીનો લાભ લેવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, ત્યારે શિવભક્તો ભક્તિમાં લીન બન્યા હતા. જંબુસર શહેરમાં આવેલો નીલકંઠેશ્વર મહાદેવ કે જે નીલકંઠ દેસાઈ નામના બ્રાહ્મણ દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે, જે જંબુસરથી આશરે 1.5 કિલોમીટર દૂર વનવગડામાં છે.
જંબુસરમાં નીલકંઠ મહાદેવની બાજુમાં એક સુંદર વણઝારી વાવ છે, નયનરમ્ય તળાવ છે. ટ્રસ્ટીઓ દ્વારા અહીંયા આગળ સમય જતાં વારંવાર એને જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે. શ્રાવણ માસના અંતિમ સોમવાર નિમિત્તે અહીંયા આગળ અર્ધનારેશ્વર મહાદેવનો શણગાર કરવામાં આવેલો છે અને માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડેલું છે. જે ટ્રસ્ટીઓએ પણ સારી એવી મહેનત કરેલી છે અને જંબુસર જનતા પણ અમને સમય ખૂબ સાથ આપતો રહે છે. સમાચારમાં આગળ વાત કરીએ પ્રાંતિજ તાલુકાની, તો પ્રાંતિજ તાલુકાના તલોદ પાસે આવેલ ધડી ગામે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક શ્રી આયુષની કચેરી તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી સાબરકાંઠા માર્ગદર્શન તેમજ આદર્શ સંસ્થાના અમદાવાદના સંયોગથી પંચકર્મ ઋતુ સંશોધન અંતર્ગત વિનામૂલ્યે બસ્તી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 9/9/2023ના રોજ શનિવારના સવારે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી સાર્વજનિક હોસ્પિટલ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આદર્શ અમદાવાદ તથા તલોદ માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનને પણ હાજર રહી આ સેવાઓ આપી હતી. આગળ વાત કરીએ ભુજની માધાપરની, તો ભાનુશાલી સમાજની પ્રથમ દીકરી નિરાલીબેન અત્યારે આપણી ભારતની સરહદ ઉપર BSFમાં જોડાયા છે. ભાનુશાલીની પ્રથમ એવી દીકરી અમારી નિરાલી દેશની રક્ષા કરે અને સમાજનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ આગળ વધે તે ગામ મૂળ જુરાના છે. ત્યારે અત્યારે માધાપર સુરક્ષા સોસાયટીમાં રહે છે. તે દીકરી ખૂબ મહેનતુ છે અને એના માટે એણે ઘણી બધી મહેનત કરી છે. અત્યારે એણે આ મુકામ હાસિલ કર્યો છે. નિરાલીની નાનપણથી જ ભારતની સેવા કરવાનું એક સપનું હતું. તેમના માતા પિતા અને ભાનુશાલી સમાજનું નામ રોશન કર્યું. એમના પિતાજી જણાવ્યું કે અમારી દીકરી નથી, આ મારો દીકરો છે, મારા કલેજાનો કટકો છે. ત્યારે હું ભારતની સેવા માટે સરહદ ઉપર મોકલું છું. મારી દીકરી ઉપર ગર્વ છે અને દેશની સેવા કરશે. પરિવાર તથા ભાનુશાલી સમાજનું નામ પણ રોશન કરશે. મારું પેરામિલિટરીમાં BSFની પોસ્ટમાં મારું સિલેક્શન થયું છે. તો હું સમસ્ત મહિલા કાઉન્ટને આભારી છું કે તેમણે મને પ્રોત્સાહન આપી અને મારો જુસ્સો વધાર્યો છે અને આખી સમાજમાં મારું નામ રોશન થયું છે. એ બદલ એમણે મને પ્રોત્સાહન આપ્યું અને એના માટે મને દેશનું મોટું કરવા માટે મને જે એમણે જુસ્સો આપ્યો છે કે આગળ વધીને હું મારા દેશનું અને મારા સમાજનું નામ રોશન કરી શકું છું. તો હું બધા ભાઈઓ અને બહેનોને એ કહેવા માગું છું કે તમે પણ તમારી મહેનત દ્વારા તમારા પરિવારનું અથવા તમારી સમાજનું નામ આગળ કરી શકો છો. દીકરી આખા સમાજને કહી શકાય તો ચાલે અને ભાનુ સમાજનું ગૌરવ કહી શકાય તો પણ ચાલે. અને સૌપ્રથમ આપણું રાષ્ટ્ર જે આપણને નિરાલી કરશનભાઈ ખુડિયા, મૂળ ગામ અમારું જુરા, નાનપણથી જ એક લગાવ હોય જે રાષ્ટ્ર સેવાનો. આપણી સમાજની અંદર ઘણા બધા નેતાઓ થઈ ગયા હશે અને ગવર્મેન્ટના અધિકારીઓ પણ થઈ ગયા હશે, પણ હું એક ગર્વ અનુભવ સાથે કહું છું કે જે મારી સમાજે જે પણ આજે સન્માન કર્યો એનો તો હું જિંદગીભર ઋણી રહીશ. સમાચારોમાં આગળ વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા ગામે ગ્રામ પંચાયતે 19 મકાનોનું દબાણ તોડી પાડ્યું છે. ત્યારે શ્રમજીવી લોકોના ઘરના આગળ દબાણ તોડી પડાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જગાણાના મોતીપુરા વિસ્તારમાં 19 મકાનોના દબાણ તોડવાથી પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મોતીપુરામાં 19 પરિવારોના શૌચાલય, બાથરૂમ અને પાણીની ટાંકીઓ તોડી પડાઈ છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો News4 India. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.